કાંકરેજના શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારશ્રી દ્વારા સર્વાઇકલ કેન્સર વિરુદ્ધ અપાતી એચપીવી વેક્સિન લાભાર્થીને આપવામાં આવેલ, જે અંગે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી દ્વારા લોકોને એચપીવી વેક્સિન અંગે હાલમાં ફેલાઈ રહેલ અફવાહોથી દૂર રહેવા અપીલ કરવામાં આવેલ તથા રસી અને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવતી રસીકરણની સેવાનો લાભ લેવા જનતાને અપીલ કરવામાં આવેલ। એચપીવી રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો કાંકરેજ ટીએચઓ ડોક્ટર પિયુષભાઈ ચૌધરી, પીએચસી મેડિકલ ઓફિસર રાનેર ડોક્ટર અરવિંદભાઈ વાઘેલા, ટીએમપીએચએસ ચિરાગ પટેલ તથા પીએચસી રાનેરના એફએચડબલ્યુ, સીએચઓ, એમપીડબ્લ્યુએચ તથા આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ। કાંકરેજ તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિવરી ખાતે એચપીવી વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત રસીકરણનું આયોજન કરેલું હતું। આ રસીકરણની અંદર ફક્ત આપણે જેના 14 વર્ષ કિશોરીના પૂરા થયા હોય અને જેમણે 15મો પોતાનો જન્મદિવસ મનાવ્યો ના હોય એવી તમામ કિશોરીઓને આપણે પ્રિવેન્ટિવ રૂપે એચપીવી વેક્સિન અહીંયા આપવામાં આવે છે। એચપીવી વેક્સિન જે છે એ ખાસ કરીને સ્ત્રીઓ માટે જે ગર્ભાશયના કેન્સર થતા હોય છે એને ભવિષ્યમાં આપણે અટકાવી શકાય એ હેતુથી સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે, જેની અંદર કાંકરેજ તાલુકાની અંદર અંદાજિત 2500 લાભાર્થીઓ છે કિશોરી, જે અંતર્ગત શિહોરીની અંદર 40થી 50 લાભાર્થીઓ છે, જેના માટે ખાસ અહીંયા એક સેશનનું આયોજન કરેલ છે। મીડિયાના માધ્યમથી ખાસ તમામ જનતાને એક સંદેશો આપવા માગું છું કે જે હાલ સોશિયલ મીડિયામાં કે બીજા લોકો દ્વારા જે ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે એચપીવી વેક્સિનને લઈને, એ તમામ ગેરમાન્યતાઓથી દૂર રહી અને પોતાના ઘરની અંદર જે પણ કિશોરી કે દીકરી જેની ઉંમર 14 વર્ષની પૂરી થઈ ગઈ હોય અને 15મું વર્ષ એનું ચાલુ હોય તો સરકારશ્રી દ્વારા જે નિઃશુલ્ક રસી આપવામાં આવે છે અને જેના દ્વારા સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર સામે 85% જેવી લડત લડી શકાય છે, તેવી તમામ કિશોરીઓને આપણે આ 90 દિવસની અંદર આવરી લઈએ એવી તમામને હું અપીલ કરું છું। જય હિન્દ।